આજે મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં કરુણા અભિયાન અંતર્ગત બર્ડ રેસ્ક્યુ સેન્ટરની મુલાકાત લીધી હતી. પ્રયાસ જીવદયા સંસ્થા દ્વારા બર્ડ રેસ્ક્યુ સેન્ટરને ચલાવવામાં આવે છે. આજે મકર સંક્રાંતિની લોકો ઉત્સાહપૂર્વક ઉજવણી કરશે. રંગબેરંગી આકાશ છવાઈ જશે. ત્યારે પતંગનો દોરાને કારણે કોઈ પક્ષી ઘાયલ થાય તો તેની સારવાર માટે વન વિભાગ દ્વારા તૈયારી કરવામાં આવી છે. પરંતુ સુરતમાં પ્રયાસ જીવદયા સંસ્થા દ્વારા બર્ડનું રેસ્ક્યુ માટે 10 જેટલી ટીમો દ્વારા બર્ડ રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. બર્ડ રેસ્ક્યુ ટીમને એક મેડિકલ કિટ પણ આપવામાં આવી છે, જેથી ઇજાગ્રસ્ત પક્ષીઓને તાત્કાલિક પ્રાથમિક સારવાર મળી રહે અને પ્રાથમિક સારવાર બાદ પક્ષીને રેસ્ક્યુ સેન્ટર પર લાવી તેની સારવાર કરવામાં આવે છે. તેમજ 24 કલાક સુધી આ બર્ડ રેસ્ક્યુ સેન્ટર કાર્યરત રહેશે. પ્રયાસ સંસ્થા દ્વારા શાળાઓમાં જાગૃતિ ઝુંબેશ અંતર્ગત ખાસ માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોને સારી રીતે સમજાય અને તેઓ પણ ઉમદા ઉદ્દેશ્ય સાથે જોડાય તે માટે આ કાર્યક્રમમાં પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપવામાં આવી હતી. પતંગના દોરાથી કોઈ એક પક્ષી જીવ ન ગુમાવે તે માટે કરુણ અભિયાન અંતર્ગત પ્રયાસ જીવદયા સંસ્થા દ્વારા તૈયારી કરવામાં આવી છે. સ્વૈચ્છિક અને સામાજિક સંસ્થાઓને મૂંગા પક્ષીઓને તેજધાર દોરાથી બચાવી લેવા માટે અને ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર માટે પૂરતી તૈયારી કરી લેવામાં આવી છે. કેટલીક સંસ્થાઓ મૂંગા પક્ષીઓ માટે સંયુક્તપણે ઝુંબેશ ચલાવશે. આ વખતે મૂંગા પક્ષીઓને બચાવવા માત્ર રેસ્ક્યુ ટીમ જ નહીં પરંતુ એવરનેસ ટીમનું પણ અનોખું કાર્ય રહ્યું છે. આ સાથે જ ઉત્તરાયણના દિવસે કાર્યરત હોય તેવા કંટ્રોલ રૂમના નંબર પણ આપવામાં આવ્યા છે, જે આ મુજબ છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.